સ્વસ્થ રહેવાના 21 નિયમો। નંબર 1, જો હૃદયના ધબકારા અચાનક વધી જાય તો સવારે ખાલી પેટે મધ અને ડુંગળીનું મિશ્રણ ખાઓ। નંબર 2, જો તમને શ્વાસ લેતી વખતે દુખાવો થાય છે તો તે પિત્તાશયની પથરીની નિશાની છે। નંબર 3, જો હિડકી સતત આવતી હોય તો એક લવિંગમાં પાણી સાથે ખાઓ। આમ કરવાથી હિડકી બંધ થાય છે। નંબર 4, વધુ પડતું મીઠું વાપરવાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા વધી શકે છે। નંબર 5, ખૂબ જ ગરમ ચા પીવાથી દાંતને નુકસાન થાય છે, તેથી ચા હંમેશા થોડી ઠંડી પીવી જોઈએ। નંબર 6, જો તમને વારંવાર કિડનીથી પથરી અને પેશાબની બળતરાથી પરેશાન છો તો નારિયેળનું પાણીનું સેવન કરો। નંબર 7, શરીરના કોઈ પણ ભાગે ઝેરી જંતુ કરડે તો મૂળાનો રસ તરત લગાવવાથી આરામ મળે છે। નંબર 6, જો તમને ઉધરસથી પરેશાન છો તો તેના માટે શેકેલા ચણા ખાઓ। નંબર 9, જો લોકો રોજ દહીંનું સેવન કરે છે તેમને ક્યારેય ઇન્ફેક્શન થતું નથી। નંબર 10, પેશાબ કરતી વખતે બળતરા થતી હોય તો નાસ્તામાં ઘાલી લાકડી ખાવા અને બળતરા દૂર થશે। નંબર 11, જો તમને તમારા હાથ પગ ધ્રુજારી સમસ્યા છે તો રાત્રે ભોજન પછી 2 લવિંગ ચાવીને ગરમ પાણી સાથે પીવો, તમને જલ્દી જ આરામ મળશે। નંબર 12, વધુ પાણી પીવાથી કિડનીને નુકસાન નહીં થાય। નંબર 13, ભોજન પછી ગોળનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે। દરરોજ કોઈને કોઈ સ્વરૂપે ગોળનો ઉપયોગ કરવાથી એનિમિયા થવાનું જોખમ રહેતું નથી। નંબર 14, જો તમારે લીવરમાં નબળાઈ હોય તો સવાર સાંજ સાબુદાણાનો ઉપયોગ કરો। નંબર 15, જો ખોરાક ખાધા પછી અપચો કે ખાટા ઓડકારની સમસ્યા હોય તો ડુંગળી પર લીંબુ નીચવીને ભોજન સાથે ખાવું જોઈએ, તેનાથી અપચો થતો નથી। નંબર 16, દ્રાક્ષને મીઠા સાથે ખાવાથી ફેફસાનું કેન્સર થતું નથી। નંબર 17, પેટમાં વધુ પડતો ગેસ બનતો હોય તો મેથીના દાણાનો ઉપયોગ કરો। નંબર 18, જો ગેસના કારણે શરીરના કોઈ પણ ભાગમાં દુખાવો થતો હોય તો 1 ગ્લાસ ગરમ પાણી પીવાથી ગેસ દૂર થાય છે। નંબર 19, જો તમને તમારા હૃદય મજબૂત કરવા માંગો છો તો દરરોજ સવારે 1 સફરજન ખાઓ। નંબર 20, ઉનાળાના બંધ સૂકૂટ પહેરવાથી આંખોની રોશની નબળી પડે છે। નંબર 21, જો તમને સૂતાવાથી પરેશાન છો અને વજન ઓછું કરવા માંગો છો તો આદુ લીંબુના રસનું સેવન કરો। મિત્રો, વિડીયો છેલ્લે સુધી જોવા બદલ આપનો આભાર। અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરી તમારા ફ્રેન્ડ ફેમિલી સાથે અમારો આ વિડીયો શેર કરજો। મળીએ છીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ।